પોરબંદરના એરપોર્ટનો રનવે ટૂંકો હોવાથી અહીં મોટા વિમાનો ઓપરેટ થઈ શકતા નથી, જેને લીધે આ એરપોર્ટ છેલ્લા ઘણા સમયથી નાગરિક ઉડ્ડયન માટે બંધ થઈ ગયું છે. આ એરપોર્ટ ફરી નાગરિકોના ઉડ્ડયન માટે શરૂ થાય તે માટે અહીં મોટા વિમાનો ઓપરેટ કરી શકાય તે પ્રકારનો મોટો રનવે બનાવવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ જ્યાં સુધી રનવે મોટો ન થાય ત્યાં સુધી પણ અહીંથી નાના વિમાનો ફરી ઓપરેટ થાય તે માટે પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા તથા અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સુરતની એક એરલાઇન્સ સાથે એરલાઇન્સને મળતી ખાસ રાહતો મળે તે રીતે પોરબંદરથી અમદાવાદની હવાઈ સેવા શરૂ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં આ પ્રયત્નો સફળ થશે તો પોરબંદરનું એરપોર્ટ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ફરી ધમધમતું થશે. ઉલ્લેખનીય છે કે પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને કૃષ્ણ સખા સુદામાની ભૂમિ છે. સૌરાષ્ટ્રના બે મોટા તીર્થસ્થાનો સોમનાથ અને દ્વારિકા પોરબંદરથી નજીક છે અને જો પોરબંદરનું એરપોર્ટ ફરીથી નાગરિક ઉડ્ડયન સેવા માટે શરૂ કરાય તો આ તમામ સ્થળોએ આવતા ટુરિસ્ટને મોટી સગવડ મળી શકે તેમ છે. પોરબંદરનું એરપોર્ટ અત્યારે કાર્યરત જ છે. અહીંયા અનેક ખાનગી પ્લેનો, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના પ્લેનો અહીંયા ઉતરાણ કરે છે અને ઉડાન પણ કરે છે. એટલે હવે અત્યારે જે કોમર્શિયલ સર્વિસ ચાલવી જોઈએ એ ચાલતી નથી. એના માટે પોરબંદરના સાંસદ તરીકે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા ચૂંટાયા એ પછી એમની સાથે રહીને હું સતત પ્રયાસો કરું છું અને અહીંયા એક પાર્ટી જે મુંબઈની છે, સુરતની છે, એણે 12 સીટર પ્લેન સાથે અહીંયા હવાઈ સર્વિસ પોરબંદર અને અમદાવાદ વચ્ચે શરૂ કરવાને એમણે માટેનું બિડિંગ કરેલું છે. રાજ્ય સરકાર અહીંયા પોરબંદરના જે ઇન્ટ્રા સ્ટેટ અને બીજા સ્ટેટના મહત્વના સ્થળોને જોડતા રૂટ માટે સબસિડી આપે છે એક પેસેન્જર દીઠ. એ સબસિડી થોડી આ એરલાઇન્સે વધારે માગી છે, એટલે એની સાથે ચર્ચા અને મંત્રણાઓ ચાલુ છે અને જો યોગ્ય લેવલે આ પ્રાઇસ આવી જશે તો આ પોરબંદર અમદાવાદ ટૂંક સમયમાં શરૂ થાય એવી શક્યતા રહેલી છે. બાકીના બે રૂટ માટે પણ ડૉક્ટર મનસુખભાઈ જુદી જુદી એરલાઇન્સ સાથે ચર્ચાઓ કરે છે અને એ જો જ્યારે ચર્ચાને ફલશ્રુતિ મળશે ત્યારે હવાઈ સેવા શરૂ કરી શકશે. પરંતુ આ પોરબંદરનો રનવે અત્યારે 1300 મીટર છે, એટલે એટીઆર કક્ષાના જે પ્લેન છે 72 સીટર સુધીના એ જ અહીંયા ઉડાણ અને લેન્ડિંગ કરી શકે છે. પરંતુ એ 1300ની જગ્યાએ 2600 મીટર થાય તો મોટા પ્લેન અહીંયા લેન્ડિંગ કરી શકે અને વીવીઆઈપી કક્ષાના મુખ્યમંત્રી અને વડાપ્રધાનના પ્લેન પણ અહીંયા લેન્ડિંગ કરી શકે. એના માટે આ રનવેની પટ્ટી વધારવા માટે સરકારી જમીન છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ફાળવવા માટેનો નિર્ણય અંતિમ તબક્કામાં છે. અગાઉ થયેલો, પરંતુ એ વખતે એના જે સૂચિત રનવેના પથ પર કોસ્ટગાર્ડના મકાનો બની ગયા એને કારણે એ પડતું મુકાય અને થોડો એંગલ ફેરવીને અહીંયા રનવેની લંબાઈ વધે એના માટેની કોશિશ થઈ રહી છે. એટલે ટૂંક સમયમાં આપણે મોટા ફૂલ ફ્લેજ એરપોર્ટ બની જાય એના માટેના પ્રયાસો ચાલુ છે.